હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે આજે મારે તમને બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે કે ગંગા નામ તો બધાએ સાંભળેલું જ હશે. ગઈકાલની સ્ટોરીવાળી ગંગા નહીં, આપણી હરિદ્વારવાળી ગંગા. હવે એમાં એમ કહેવાય કે ભાઈ આપણે 100 યજ્ઞમાં બેસીને જે પુણ્ય કરીએ ને, અથવા 100 યજ્ઞ કરવાથી જે આપણા પાપ ધોવાય ને, એ પાપ ખાલી ગંગામાં એકવાર સ્નાન કરવાથી ધોવાય. અને રિયાલિટી છે. અને એક સાધુ હોય છે, એ સાધુ રોજ સવારે ગંગામાં સ્નાન કરે, પોતાના પાપ ધોવે અને સાંજે પાછો ખરાબ સંગતે ચડી જાય. એટલે બધા જે હોય ને સાધુ હોય, એ બધા એને પૂછતા હોય છે કે ભાઈ તું રોજ ગંગામાં સ્નાન કરીને તારા પાપ ધોવે, તને ખબર છે ને કે ગંગામાં સ્નાન કરવાથી 100 યજ્ઞનું પુણ્ય મળે, તો તું આ પુણ્ય તો પ્રાપ્ત કરે છે અથવા તારા જે પાપ છે એ તું ધોઈ નાખે છે, પણ પાછું તું ફરીને જ વસ્તુ રિપીટ કરે છે, તો એનો કંઈ અર્થ નથી. તો એ વ્યક્તિ જે સાધુ હોય એ એમ કહે છે કે ભાઈ એ તો હાયલા કરે, 1-2 યજ્ઞનું જે પુણ્ય છે એ ભલે ને બીજી બધી જે સ્ત્રીઓ છે એ લઈ જતી, બાકીના યજ્ઞનું તો મને પુણ્ય મળે છે. તો ગંગા છે એને એમ થાય છે કે આ ભાઈ મને કલંકિત કરે છે, જે મારામાં સ્નાન કરે છે અને ફરી પાછું વળતે દે એને જ પાપનું જે ચકડું છે એ ફેરવા કરે છે. એટલે એક દિવસ જ્યારે એ સાધુ મહારાજ નાવા આવે છે પાછા, ત્યારે ગંગાએ બાળ સ્વરૂપ લઈ અને નહાતા હોય છે. અને સફેદ વસ્ત્ર હોય, સફેદ વસ્ત્રને પાણીમાં પલાળે, ચોખ્ખું કરે એકદમ, પાછું માથામાં નાખીને મેલું કરે, પાછું ચોખ્ખું કરે, પાછું મેલું કરે, પાછું ચોખ્ખું કરે, પાછું મેલું કરે. અને એ મહારાજને લંગોટ પહેરીને નાવવું હોય એટલે એ કે આ બાલિકા અહીંથી જાય પછી હું નાવ. એમ કરતાં કેટલી વારી છોકરીએ આવું કર્યું. એટલે મહારાજ ગુસ્સે થઈ ગયા અને કીધું, એ છોકરી, આ શું વારા ઘડીએ એકને એક પ્રક્રિયા રિપીટ કરે છે કે માથું ધોવે, પાછું સફેદ વસ્ત્ર ધોવે, પાછું માથામાં નાખીને મેલું કરે, પાછું ધોવે, મેલું કરે, આ શું આ પ્રક્રિયા તે ચાલુ કરી છે? તો કે એ તને હું સમજાવવા માગું છું કે રોજ તું મારામાં સ્નાન કરે છે અને વળતે દિવસે પાછું પાપનું ચકડું પાછું ફેરવ્યા કરે છે, તો તું મને કલંકિત કરે છે. એવી રીતે આપણે પણ લાઈફમાં એવી રીતે કરતા હોઈએ કે ભાઈ સવારે પૂજાપાઠ કરતા હોઈએ, બસ થઈ ગયું ઇનફ, પાછું આપણું જે આપણું મનોરંજનનું ચક્કર છે એ બધું આપણે ચાલુ કરી દેતા હોય. ને પછી એક સમય એવો આવે કે આપણને એમ થાય કે આમાંથી આપણને કંઈ વળતર મળતું નથી. તો વળતર ન જ મળે, જે આપણે પૂજાપાઠને બધું કરીએ છીએ એ સામે પાછું બીજી બધી વસ્તુ છોડી દેવી પડે તો એનું ફળ મળે આપણને. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે. આજ તો દાદાએ દુકાને વયા ગયા છે, પપ્પાએ જતા રહ્યા છે અને મારે ઉઠવામાં લેટ થઈ ગયું હતું કારણ કે ગઈકાલે રાત્રે લેટ થઈ ગયું હતું એટલા માટે. તો ફિલહાલ અત્યારે તો બધાનો નાસ્તો થઈ ગયો છે, મારે એકનો જ નાસ્તો બાકી છે. ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ, ત્યાર પછી 1 by 1 બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ. અત્યારે બધાનો નાસ્તો થઈ ગયો છે, મમ્મીનો અને બધાનો. અને કિચનમાં આપણે એકલા છીએ. તો ચાલો આવી જાઓ બધા મસ્ત નાસ્તો કરવા. અને મમ્મી તો અગાસી ઉપર વેફરે પાડવા માંડ્યા છે. આપણે દૂધે પીવાઈ ગયું છે મસ્ત. મારું 10 વાગ્યાનો રોંઢો થઈ ગયો છે અને અહીંયા મમ્મીનું કામકાજ જોરોમાં ચાલુ છે. તો ટોપરા તમે જોઈ શકો છો, એટલા મસ્ત ફ્રેશ ટોપરા આવી ગયા છે. મમ્મી આ ખમણ જો સફેદ, ખમણ જો એકદમ મસ્ત સફેદ ચાંદી જેવું છે. એનો પ્રોગ્રામ કાચું કાટલું સુખડી નહીં, કાચા કાટલામાં છે ને સ્પેશિયલ આ ટોપરું જ હાલે. હા. અને મમ્મી આ ઓલું શ્રીફળ વધેરવું હોય તો વિચાર કરવો પડે છે. શ્રીફળ નો ભાવ અમે ઈ જ વિચાર કરતા હતા ક્યાં આસમાને પૂગ્યો. શ્રીફળ પેલા કેટલા રૂપિયાનું આવતું? સૌથી પહેલા 15 રૂપિયા, પેલા 10 રૂપિયાનું, પછી 15 રૂપિયા, પછી 18 રૂપિયા, 20 રૂપિયા, 25, 30 ને સીધા 40. તો અત્યારે જો મસ્ત આપણે ફ્રેશ ટોપરાઈ લઈ લીધા છે. સૂકું ટોપરો આપણે સંભારમાં નાખીએ તો એટલું મસ્ત લાગે અને દાળમાં નાખીએ તો એટલું મસ્ત લાગે. મમ્મી આનું છીણ આપણે રેડીમેડ ખમણ લ્યો ને એમાં જો આ તેલ નીકળે છે ને, ખમણમાં તેલ ન હોય, સૂકા ખમણમાં તેલ ન હોય. અને તમારે સુખડી કે કાચું કાટલું ખાવું હોય ને તો તમને આ ટોપરું જ ગણ કરે. આ ટોપરું જ ગણ કરે. એટલે મમ્મી જે કાટલું બનાવે છે, આપણે જે આપણા સબસ્ક્રાઈબરોને સ્પેશિયલ મોકલીએ છીએ કાચું કાટલું, તેમાં આપણે આ ફ્રેશ ટોપરાનો ઉપયોગ કરીએ છીએ. અને વેફર પડી ગઈ બધી ઉપર. હા, વેફર પડી ગઈ. હાલો એક વેફર તો કામ પીતું.
હવે આજે મારે જે બધા ફેમિલી મેમ્બરના પાર્સલ છે એ બધા આજે નીકળી જશે, કારણ કે બધાને ખબર છે કે મેં કીધું હતું કે ભાઈ 21-22માં કંઈક મહેમાન જાય અમારા, પછી મમ્મી બધી વસ્તુ બનાવશે. આજે બધી જ વસ્તુ બની જશે અને આજે ને આજે બધા જ પાર્સલ હું ડિલિવર કરવાની છું. તમારો બધાનો બહુ બહુ થેન્ક યુ અમારા આખા ફેમિલી તરફથી. કે ઓર્ડર તો મમ્મી ઘણા દિવસથી બુક થઈ ગયા હતા, પણ બધા ફેમિલી મેમ્બરે સમજ્યું કે ભાઈ એ બધા મને સામેથી કહે કે ભાઈ તમારી ઘર પ્રસંગ છે, તમે ઉતાવળ ન કરતા. હા તો બસ હવે આજે આ બધાના બધા ડિસ્પેચ થઈ જશે અને 2-3 દિવસમાં બધાને પાર્સલ મળી જશે. એટલે તો અત્યારથી ચાલુ કર્યું છે, સવારથી. હા, સવારથી મમ્મીએ માંડી દીધું છે. ચાલો મમ્મી ટોપરું ખમણે ત્યાં આજે મારા હાથનું સ્પેશિયલ ભરેલ રીંગણાનું શાક બધાને મળવાનું છે. આપણે ધીમે ધીમે પછી તૈયારી ચાલુ કરીએ. રસોઈ તમારે કરવાની. રસોઈ મારે અહીંયા આવે રસોઈનો છુટકારો તો ગયો જ નહીં, કારણ કે મમ્મી આ બનાવતા હોય એટલે જો કે આપણે એક જ ટાઈમ રસોઈ બનાવીએ છીએ બપોરે, બાકી સાંજે સવારે મમ્મી બનાવે. એટલે અત્યારે મસ્ત મમ્મી કહે કે ભરેલા રીંગણાનું શાક તું જ બનાવજે. એટલે અત્યારે જો થોડી વાર રહીને આપણે રીંગણાની તૈયારી શરૂ. ફાઇનલી ઓબ્વિયસલી બપોરનો સમય થઈ ગયો છે. મમ્મી છે બધું ફરસાણ બનાવવામાં વ્યસ્ત, એટલે રસોડાનો કારભાર અત્યારે બપોરનો આપણી ઉપર છે, પછી સાંજે નેટ આરામ. તો અત્યારે મસ્ત પહેલાં તો ભરેલા શાકનો મસાલો છે, એટલે ભરેલા રીંગણા બટેકાનું શાક બનાવવાના છીએ. અને અહીંયા ટમેટા લઈ લીધા છે, એટલે આવું ઠંડુ ઠંડુ વાતાવરણ હોય એટલે ટમેટો સૂપ, ભાત, ભરેલા રીંગણા બટેકાનું શાક, થોડી આપણી ફરફર તળશું, આપણા ઘઉંના પાપડ અને સાથે રોટલી. એટલે આજના બપોરામાં તો જલસો પડી જવાનો છે. તો ભરેલા રીંગણા બટેકાનું શાક બનાવી લઈએ, ટમેટા ફટાફટ કટિંગ કરીને એને બાફવા મૂકી દે એટલે ટમેટાનું સૂપ બનતું તૈયાર થઈ જાય. અને મસાલો તો આપણી પાસે રેડી જ છે, એટલે સીધો સ્ટફિંગ કરીને ભરી જ દેવાનો છે, એટલે નો ટેન્શન. તો ચાલો ફટાફટ આપણે જે આપણું રસોડાનું કામકાજ છે એ ફાઇનલી ટમેટા ઝીણા ઝીણા કટિંગ કરીને આપણે લઈ લીધા છે. પાણી પણ થોડું ઉકળી ગયું છે, તો હવે આની આપણે 2 થી 3 વિસલ વગાડી લઈએ. ફાઇનલી અહીંયા આપણું ડિલિશિયસ ટમેટો સૂપ બનીને રેડી થઈ ગયું છે. અહીંયા આપણા ભાત અને અહીંયા સ્પેશિયલી આપણા ભરેલા મસાલાનું જ ભરેલા રીંગણા બટેકાનું શાક બનીને રેડી થઈ ગયું છે. જલસો પડી જવાનો છે. અને અહીંયા રોટલી. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને ફિલહાલ તો ક્યારના પાર્સલ પેકેજિંગનું કામકાજ ચાલતું. સવારનું બધાને ખબર જ છે, બધી વસ્તુઓ બનતી હતી. અને અત્યારે પાર્સલ પેકેજિંગ બધા થઈ ગયા છે, કે જે આપણે 17 તારીખ વાતના બધા આપણે પેન્ડિંગ રાખ્યા હતા. હા તો અને આજે મમ્મીએ બધી જ વસ્તુ મસ્ત મસ્ત બનાવી દીધી છે. મોટા ભાગનું ઘૂઘરા ને સુખડી ને કાચું કાટલું ને ફરસાણ ને બધું અલગ અલગ, ઘઉંની પૂરી ને ફરસી પૂરી ને ટમેટા વેફર, ફરફર, મમરી, સુખડી, બધી જ વસ્તુઓ ફ્રેશે ફ્રેશ બની ગઈ છે. અને આની અંદર મસ્ત પાપડે આપણા પેક થઈ ગયા છે, કે જે અમદાવાદ ને અલગ અલગના છે બધા. તો પાપડ આ રીતે આપણે પેકેજિંગ કરીને મોકલીએ છીએ, એટલે ભાંગવાનો પ્રશ્ન જ કોઈને નહીં આવે. આપણે વ્યવસ્થિત જ પાર્સલ થાય છે. હા, અને બહુ બધા લોકોના બહુ સરસ સરસ રિવ્યુ આવેલા છે. ચાલો અત્યારે બધા જ પાર્સલ મસ્ત પેકેજિંગ થઈ ગયા છે, તો હવે આને ડિલિવર કરી દઈએ. અને જે લોકોને ઓર્ડર કરવા હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. વાગી ગયા છે સાંજના 7 અને આપણે જઈએ કિચન તરફ. તો કિચન નીટ એન્ડ ક્લીન છે, પણ હવે કિચનને બગાડવાનો સમય થઈ ગયો છે, કારણ કે ઓબ્વિયસલી રસોઈનો સમય થઈ ગયો છે. એટલે રસોઈમાં તો અત્યારે અમારા સ્પેશિયલ ગેસ્ટ આવવાના છે. હવે બધાને ખબર જ હશે મારા સ્પેશિયલ ગેસ્ટમાં કોણ હોય, ઓબ્વિયસલી વિશાલ. તો 2-3 દિવસથી હમણાં કંઈ નવીન બન્યું નથી, તો અત્યારે સ્પેશિયલ બનાવવાના છે મારા હાથના ડિલિશિયસ બટેકા ભૂંગળા. આપણે ત્યાં બનાવેલા હતા બહુ ટાઈમ પહેલાં, પછી તો હમણાં જ્યારથી મારી પ્રેગ્નન્સી કન્સીવ થઈ ત્યારથી તો આઈ થિંક બટેટા પૌવા બન્યા જ નથી, અને નથી મેં બહાર ખાધા હતા. તો મને કુદરતી બટેકા ભૂંગળા ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. બટેકા પૌવા સોરી બોલાઈ જાય, પણ બટેકા ભૂંગળા ખાવાની બહુ ઈચ્છા થઈ હતી. જ્યારે અમે લોકો સ્કૂલમાં હતા ને તો બહુ બટેકા ભૂંગળા ખાધા. ત્યાં એમ કે એક પ્લેટ અને એક ઓલું ભૂંગળાનું પેકેટ આપે નાનું, તો બધા એક એક ભૂંગળું લઈ અને એક એક બટેટું. તો અત્યારે ફિલહાલ બનાવવાના છીએ ડિલિશિયસ બટેકા ભૂંગળા. તો ઓલરેડી મેં બટેકા લઈ લીધા છે. બધાને ખબર છે ભૂંગળા ગયા તળે, પણ બટેકામાં જ ઝાઝી વાર લાગે. તો આખા બટેટા છે એ આપણે થોડુંક નમક નાખી પાણી થોડું જ એડ કરવાનું છે. આપણે હજુ બધું ડૂબડૂબા પાણી એડ નથી કરવાનું, થોડું પાણી એડ કરી અને આની વિસલ વગાડી લઈએ 2 થી 3. બહુ ઝાઝા પણ વિસલ વગાડી અને આને ચડવા નથી દેવાના, કે એકદમ બટાકા ચડી જાય એવી રીતે બી નહીં. થોડા થોડા કાણા પાડી અને નમક નાખી અને આની 2 થી 3 વિસલ વગાડી લઈએ. ફાઇનલી જેમ તમે લોકોને કીધું હતું એ પ્રમાણે કે ભૂંગળા તો તળવું બહુ ઈઝી કામ છે, તો અહીંયા મેં ડબ્બો ભરીને મસ્ત ભૂંગળા તળી લીધા છે. અને
કોને કોને મારી જેમ આ ભૂંગળા લુખા એટલા બધા ભાવે છે, બધા મને કોમેન્ટ કરજો, કારણ કે મને બહુ ભાવે છે. લુખા મમ્મીને ભાવે કા મમ્મી એટલા? ભૂંગળા ભાવે હો. ભૂંગળા આ નાના નાના હતા તે તો બહુ આ ભૂંગળા ખાતા. તે મમ્મી રૂપિયાનું એક પેકેટ આવતું ને? પેકેટ લઈ આવતા ને આપણે તે કારે કિલો જ લઈ લેતા સીધા. હા, ઈ તળવાના અલગ ને ઓલા પેકેટ આવતા ખબર? હા, ઈ પેકેટ આવતા. આપણે દુકાને વેચી જ છે ને. હા, દુકાને જે વેચી જ છે. તે ઈ પેકેટ સ્કૂલમાં પેલા 1 રૂપિયાનું હતું, પછી 2 રૂપિયાનું થયું, પછી ધીમે ધીમે 5 રૂપિયાનું થયું. તે અત્યારે જો મસ્ત આપણે બટેકા ભૂંગળા, ભૂખ લાગી જોરદાર, એટલે મમ્મી વઘાર કરે છે. ઘી પણ એડ કર્યું છે, ત્યાર પછી સિંગ તેલ, અને હવે એની અંદર આપણે કાશ્મીરી મરચું એડ કરવાનું છે લાલ ચટાક બનાવવા માટે. એટલે કાશ્મીરી મરચાંનો મેન ફાયદો એ કે તીખું ન થાય ને લાલે ન થાય. ત્યાર પછી સ્પેશિયલી આપણો બટેકા ભૂંગળાનો જે મસાલો છે એ આપણે એડ કરીશું એની અંદર, અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી ગ્રેવીને ચડવા દઈશું. મમ્મી, પૂજા દીદીને મેં પૂછ્યું હતું ને તો દીદી કહે કે થોડોક બટેટા હોય ને એક જ બટેકા ને નાના નાનું જે બટકા થઈ ગયા ને એને ચૂંદો કરીને એની અંદર નાખી દેજે. ઈ નાખી દે તોય થાય, નાકડે આમ આની ગ્રેવી અસલ થઈ જાય. હે જો એ મસ્ત ગ્રેવી મમ્મી બનાવે છે, ઘટ ગ્રેવી, કે જે બોળી બોળીને ખાવાની બહુ મજા આવશે. તો સ્પેશિયલી કાશ્મીરી મરચું અને બાફવામાં મેં ઓલરેડી મીઠું નાખી દીધું હતું, એટલે મમ્મી કહે છે કે મીઠાનું પ્રમાણ અત્યારે એમાં દેખાય છે થોડુંક, એટલે આમાં નથી નાખવું નથી, કારણ કે ભૂંગળા થોડા કેવા ટેસ્ટ ઉપર હોય, પછી વધારે પડતું થોડુંક ઓલું થાય. તો અહીંયા જો આપણી ગ્રેવી થોડીક ઉકળે ત્યાર પછી આપણે બધા બટેકા એની અંદર એડ કરી અને મિક્સ કરશું. બનાવવાના હતા મારે અને બનાવ્યા મમ્મીએ. હવે એને ચડવા દેવાનું ને? હા, આગળ આ બધો મસાલો ચોટી જાય. ઓકે, ત્યાં સુધી આને ચડવા દેવાનું. ઓકે, વિશાલને આપણે પૂછશું. નહીં રો, नहीं, तीखा नहीं, क्योंकि तीखा खाने से आप सभी को पता ही है कि हमारे विशाल को हो जाती है ABCD. तो तीखा उन्होंने पहले ही मना किया है कि काश्मीरी मिर्च डालकर ही बनाना, अपना रेगुलर मिर्च मत डालना, क्योंकि उससे पेट में थोड़ी जलन. मसालेदार हमारे भूंगड़ा बटेका बन रहे हैं मम्मी के हाथ के स्पेशल. अभी नई नई वानगी हर रोज बनती रहेगी. પૌવા પીડસ કે નહીં મમ્મી? નહીં, પૌવા નથી. આપણે મુંબઈ થી લીધા હતા એ કોઈ નથી હવે? અડધા તમને દઈ દીધા. હા, અડધા બનાવીને ખાઈ. તો બટેકા પૌવા એક દિવસ બહુ મસ્ત બનાવશું આપણે, ટેસ્ટી ડિલિશિયસ. ત્યાર પછી પાસ્તા બનાવશું. અને બટેકા ભૂંગળા તો મમ્મી લગભગ 10 મહિનાથી નથી ખાધા અમે, બારે નથી ખાધા ને ઘરે નથી ખાધા. એટલે આજ તો મને અંદરથી ઈચ્છા થઈ ગઈ હતી કે બટેટા ભૂંગળા ખાવા સાથ. તો જો થઈ ગયા રેડી. જો મસ્ત એકદમ રેવા દેવાની, હજી આ જામી જાય. हमने बनाया था ना तो हमारा रिव्यू हम विशाल से पूछेंगे कि हमने बनाया था, तो विशाल बोलेंगे कि भाई ग्रेवी ही नहीं थी. मस्त एकदम ओला થઈ ગયા છે કા? ઓકે, તો હવે બસ જોઈ નીકળે જ છે, આવે એટલે ગરમા ગરમ બધા મસ્ત બટેકા ભૂંગળાનો નાસ્તો કરી લઈએ. અને અહીંયા પપ્પા ને વિશાલ બેઠા ત્યાં જ તે અડધું પૂરું થઈ ગયું છે. તો પેલા આમને જ પૂછે કેવા મસ્ત ટેસ્ટી ડિલિશિયસ. વસૂલ છે ને? ધક્કો વસૂલ થયો કે નહીં? આની પેલા મેં બનાવ્યા હતા ખબર છે? ઘણા ટાઈમ થી બટેટા ભૂંગળા નથી ખાધા આપણે. તો મેં જ કીધું લગભગ 8-9 મહિનાથી નથી ખાધા. હા, બહુ મસ્ત. જે રસો છે ને બહુ મસ્ત બન્યો. તો બસ, મસાલો મસ્ત નાખ્યો છે. તો બસ. તો અત્યારે જો પપ્પા અને વિશાલ બેસી ગયા છે મસ્ત બટેકા ભૂંગળા ખાવા, અને અહીંયા મસ્ત ભૂંગળા આપણે ફ્રાય કરીને લઈ લીધા છે. ભૂંગળા ક્યાંથી મળી ગયા? ભૂંગળા એમ છે તે ઓલા વાગે ને એ વાગે ને ઈ મેં જ કીધું ફૂલ તેલ આવીને મસ્ત તળવા દીધા એટલે એકદમ જોરદાર થઈ ગયા. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત બટેકા ભૂંગળા જમવા. પાય તને કિંજલ દીદી ને વિરાળી બેન બંને તરફથી રાખડી આપી છે. હા, એ વ્લોગ માં તો બતાવી નથી, તે આમે મને નથી બતાવી. પહેરીને આયા તો બે આવી દિવસ પહેલા નીકળી ગયા હતા. દીદી એના બ્લોગ માં નથી બતાવી. બતાવી. શોપિંગ કરવા ગયા હતા તે શૂટ કર્યું હોય ઈ જ. પણ જે અત્યારે બતાવી દો એટલે જોઈ લે. બતાવીએ. જો બહુ મસ્ત રાખડી મારે આવી છે. અને રાખડી કેવાય એમ? હા, આને રાખડી કહેવાય. જો અહીંયા હાર્ટ છે, પછી પર્સ છે, પછી આ ત્રિકોણ છે, આ સ્ટાર છે, રાઉન્ડ રિંગ છે, અને આ તારની અંદર ડાયમંડ છે. જો આમ બહુ જોરદાર લુક છે હો. અને નીચે પાછું એડજસ્ટેબલ છે, હા. એટલે આપણે લાંબા ટૂંકું ગમે ત્યારે હાથ કદાચ ભવિષ્યમાં જાડો થયો હોય તો એ હાલે. મમ્મી રાખડી હું કામ બાંધે? બહુ સરસ છે. ઈ આ રક્ષા જ છે એક રીતની. બધા આની આ રાખડી પછી છે ને આને અત્યારે મૂકી દેવાની. પછી આ રાખડી પછી તું દેવનું શ્રીમત માં લઈને આવી ને તો એ હાલે. તો હાલે. પછી દેવનું એને ભાભીને લઈ જાય. એવું હોય? હાલે.
આની આ રાખડી આલા જ કરે આગળ મને હજી યાદ છે નૈના કાકી પાસે રાખડી છે ખબર હા, એ રહી મારી પણ મારું શ્રીમત થયું ને તો મમતા ફઈ રાખડી લઈને આવ્યા હતા. તે મમતા ફઈના નણંદ હતા ને ઈ એના નણંદે મમતા ફઈના નણંદના નણંદે મમતા ફઈના નણંદને બાંધી અને મમતા ફઈને બાંધી મમતા ફઈએ મને દીધી. ઓકે તો આવી રીતના એક્સચેન્જ. હવે કોઈ છોકરીઓ વિશાલ દેતી નથી એવી રીતે. પણ હવે હું થઈ ગયું પેલા રાખડી આમ ખાલી ચબડું આવતું અને આખું આવી ગયું. ઓલી હવે આ જેને જે પસંદ હોય ગમે ને હવે તો ટૂંકમાં ચાંદી ને એટલે રાખડી કયો એટલે વન ટાઈપ ઓફ બ્રેસલેટ જેવું જ આપણે લઈ લઈએ કે જે છોકરી હવે જો આ મને વિશાલ રેગ્યુલર કોક પહેરવાનું કે તો મને ગમે. બાકી ઓલું મમ્મી ને એને દે ની પહેરી નો હગે એવું હતું. તે આપણે નૈના કાકી ને એવું બ્રેસલેટ એને બ્રેસલેટ જ લઈ દીધું કા બહુ મસ્ત છે. બહુ સરસ છે નૈના કાકી ને તો એવું સરસ છે. ઘાટ બહુ મસ્ત. હજી મને યાદ છે ઈ બ્રેસલેટ આમ પાન જેવું છે કાક. હા તઈ 1200 નું તો આવ્યું હતું. ઓહો તો ચાંદી નું જશે ને ચાંદીનું પણ નકોર આખું આખું આમ કડા. તમારે કડું કેવું છે એટલું જાડું અને વચ્ચે ઓલું. તે ત્યારે 1200 નું આવ્યું ને નકર તો ત્યારે તો ભાવ ઓછો હતો. તો અત્યારે જો મસ્ત મારી રાખડી જે જે લોક સબસ્ક્રાઇબર આપણને શું છે આ બધાને ગમે એટલે હવ ની રાખી મૂકે છે. હા હવે તો કોઈ થોડું થઈ કા વિશાલ નવી લઈ બીજાને નો આપે ને અમે હવે બધા નવી લઈ લે. નવી લઈ ત્યારે એ સમય એવો હતો કે ત્યારે અમુક કોઈ પીપલ કોઈ નો પાસે હોય નો એટલે એમ કે આની આ બધાની પહેરાઈ જાય. પણ બધા વચ્ચે જે તે વખતે બાઈ કહેતા હતા કે અમુક મમ્મી 4 દેરિયા જેઠિયા વચ્ચે એક જ હાર કરાવતા હોનાનો. અને ઈ જ હાર મમ્મી ને ચડાવ્યો હોય ને તો મમ્મી દેરાણી લગ્ન હોય ને તો ઈ ને મમ્મી નો હાર એને ચડાવે. પણ અમારે રાજુલા એક પરિવાર એવો હતો કે એક ચેન ની અંદર 6 વહુ આવી. ઓહો એટલે હકીકત બધા બદલાવ તો પહેરવો હોય છે ને. ના ના ઠીક તમને ચડાવ્યો હા પછી બીજા હગાઈ કરે ત્યારે એને જ વસ્તુ ઈ ચેન પાછું એમાં કઈ ધોરાવાનું કે પેટર્ન બદલાવાનું એવું નહીં. એને એ જ વસ્તુ અત્યારે આપણે કેમ તમારે થી થોડોક નાનો અત્યારે તો ભાઈ હાલે જ નહીં હોય વસ્તુ. તો એમ મારો હાથ પછી મારે એને કેમ દેવો. સેજે નો હાલે અત્યારે તો કપડાય હાલતા એમ હા કપડે હારે સેલા હોય અને દી દેતા. ઈ કોકે મને કીધું તું વિશાલ કે એક હારમાં 2-3 વહુ આવી ગઈ હતી. મમ્મીએ જ કીધું ને અત્યારે જો ને. હા બુટિયા હોય ને ઈને પણ વારા ફરતી ચડાવ્યા કે આ કેમ રાખડી કાપ નો હોય એવી રીતે. તો પછી કાપા લગન થાય ને ત્યાં સુધી બે જોડી ઓલી બાંધી દઈ દે. આપણે હતોક માં હતા ને ઈ દેરાણી જેઠાણી બે હતા આપણે દાદાના મમ્મી. હા તો આપણે બા નાના છે હતોક માં નાના હતા અને એના કાક જેઠાણી હશે તો એના જેઠાણી ના 2 કાપ હતા ત્યાં હગાઈ થી ને ત્યાં સુધી 2 કાપાને ચડાવી દીધા. પછી ઘેર આવ્યો તો 1 કાપ એનો ને 1 કાપ આનો. એટલે એવી રીતનું બધું હતું. અત્યારે તો સેપરેટ જેટલું લ્યો એટલું ઓછું છે. હવે તો પણ કઈ ખર્ચા નહીં ઘટે અત્યારે તો અને આ મમ્મી પહેરી રાખવાની કે ના ના પહેરવાનું હોય હારો વાર આવે ને તે હારું ચોકડી વાર જોઈને પછી મૂકી દેવાનું પછી પહેરાય કે એટલે હા પહેરી હોય તો છેક સુધી પહેરી શકે રક્ષા જ છે. ઓકે પણ અત્યારે હું હોય આ પછી મૂકી દે પછી તમે ગમે ત્યાં કે બહાર જાઓ પ્રસંગમાં જાઓ ઓકે આવી ગયા કેમ બ્રેસલેટ પહેરી એમ બધી પહેરવાની. હા એમ મેં કીધું આમ પછી મૂકી દેવાની હાવ કે ના ના પહેરી શકે એમ. ઓકે અને આ તો પૂછો ઈ હારું છે. ઈ તો પછી એક દિલ ખરી ગયું છે પણ ઈ બધા ઇગ્નોર કરજો. ઈ બધા ફેરી નાખ્યા. વિશાલ સ્પેશિયલી મારી હાટુ લગન થયા હતા ને નવા તે ઈ ક્યાંથી લેવા હતા વિશાલ? સુરત થી એક્ઝિબિશન. તો આ એમાં ચાંદીનું છે હો. એટલે આ મારે વધારે કિંમતી છે. હોનાના બ્રેસલેટ કરતા હોનાના બ્રેસલેટ માં મૂકી દીધું છે લોકરમાં. આ મારે વધારે કિંમતી છે એટલે હું રોજ પહેરું છું. તો આ હતી મારી ચાંદીની રાખડીનું જે લોકોએ નહોતી જોઈ લોકોને મેં ક્લોઝઅપ બતાવી દીધું કે બહુ મસ્ત. એટલે જ ને નિરખીન તો જોઈ જ નહોતી વિશાલે મમ્મીએ મૂકી દેશું. એટલે કિંજલ દીદી ને વિરાલી દીદી બંનેની પસંદ તો બધાને ખબર છે જોરદાર. એટલે થેન્ક યુ સો મચ. અને સ્પેશિયલ આ પસંદ કરવા તો કિંજલ દીદી ને દર્શક જીજુ ગયા હતા. એટલે આમ તો દર્શક જીજુની પસંદ થોડીક સામેલ થાય છે આની અંદર. તો બધાને થેન્ક યુ. અત્યારે હું ને મમ્મી બેસી ગયા છે. આપણા કેટલા ટાઈમથી બહુ બધા ફેમિલી મેમ્બર્સના રિવ્યુ આવતા હતા પણ રિવ્યુ બતાવવાનો ટાઈમ જ નહોતો. તો અત્યારે મમ્મી હાજરમાં છે એટલે એમની જ વસ્તુ બનાવેલી છે બધી પ્રોડક્ટ્સ. તો એમને જ એમના રિવ્યુ સંભળાવીએ. મને કોક મારી વસ્તુ બતાવે તો પછી મને આનંદ થાય ને. ઓલો મારા સસરાને જેમ પ્રોત્સાહન જરૂરી છે લાઈફમાં. પ્રોત્સાહન મળે એટલે માણસે ઉત્સાહ વધારે ઉત્સાહ જાગે. તો ચલો જો વન બાય વન આપણે રિવ્યુ જોઈએ. હેલો સો પાયલ, તમે મોકલેલ પ્રોડક્ટમાં અમે હજી સફેદ અને પીળી હળદરનો ઉપયોગ કર્યો છે. તે ઘણી વખત જ વ્યવસ્થિત અને ટેસ્ટી હોવી જોઈએ તેવી સરસ છે. જેમ જેમ દરેક પ્રોડક્ટનો ઉપયોગ કરીશ એમ તમને હું ફીડબેક આપતી જઈશ. ઓકે. અરે ગઈકાલે જ તમારું પાર્સલ મળી ગયું.
બહુ જ એટલે બહુ જ ટેસ્ટી છે. એમાંય સાબુદાણા ટમેટાની વેફર તો બહુ જ સરસ છે. થેન્ક યુ. થેન્ક યુ. એક નંબર બની છે ટમેટો વેફર. થેન્ક યુ આંટી. બહુ ધ્યાન રાખજે પાયલ એમનું. હમણાં તારું સક્સેસ છે બટ એમની બહુ મહેનત છે. બધાને આવા મમ્મી મળે. થેન્ક યુ. પછી જો આ બધાને પાર્સલ આ રીતે પહોંચી ગયા હોય એટલે એ લોકો આપણને ફોટોસ મોકલતા હોય. આપણું પેકેજિંગ બરાબર પહોંચી જાય છે એમ લોકો સુધી. ઓહો બહુ મોટી. હા દીદી મને મળી ગયું કાલે, પણ મમ્મી બીમાર છે, થોડી બિઝી હતી. સુખડી બહુ જ ફાઇન છે અને મસાલો આજે મેં વાપર્યો એ બી બહુ જ ફાઇન છે. એવું લાગ્યું કે મોટું પેકેટ મંગાવવા જેવું હતું. ચોખાની મમરી બાકી છે એ ખાઈશ, પણ આ બંને વસ્તુ તો બહુ જ ફાઇન છે કેમ કે અમે સુખડી ઝીણા લોટની ખાઈએ છીએ અને આપણે જો ને સ્પેશિયલી થોડીક ઓલા કરકરા લોટની બનાવી હતી. એટલે બધી જ વસ્તુ બહુ જ ફાઇન છે. તમારી ફેમિલી પણ બહુ સારી છે અને બહુ નવું નવું શીખવા મળે છે, જાણવા મળે છે. થેન્ક યુ સો મચ દીદી. યુ આર વેલકમ. હાય પાયલ, મને તમારું પાર્સલ મળી ગયું છે અને તમારા પાપડ બહુ જ એટલે બહુ જ સરસ છે. થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ હવે પાછું તમારા પાસેથી જ મંગાવવાનું છે. એને બહુ જ સરસ છે. તમારા મમ્મીને પણ કહેજો કે તમે ખરેખર બહુ જ સરસ બનાવો છો. થેન્ક યુ સો મચ. હજી જો અહીંયા આપણા પાપડ ફ્રાય કરેલા છે, ઘઉંના પાપડ. એમના ફોટોઝ મોકલ્યા છે. અહીંયા બી આખું ગુજરાતી થાળી રેડી કરી છે આંટીએ. બાજરાનો રોટલો ને પાપડ ને બધું. થેન્ક યુ સો મચ પાયલ બેન. પેકેજ ઘરે આપી ગયા હતા. ઘૂઘરા બહુ જ સરસ હતા અને બધાને બહુ જ ભાવ્યા. બાકીનો નાસ્તો ટોરેન્ટો લઈ જાઉં છું અને એનો રિવ્યુ ત્યાં કરીને આપીશ. થેન્ક યુ. પાયલ પાર્સલ મળી ગયું છે બરાબર. પાપડે તૂટ્યા નહોતા અને લોનાવાલાએ મને મળી ગયું છે અને ઘઉંના પાપડ બહુ સરસ ટેસ્ટી છે. થેન્ક યુ. થેન્ક યુ. હાય પાયલ, ગુડ આફ્ટરનૂન. તારું પાર્સલ મને કેટલા ટાઈમ પહેલા મળી ગયું, પણ મારે ભરેલા શાક બનાવવાનું બાકી હતું એટલે હું રિવ્યૂ માટે વેઇટ કરતી હતી. પણ આજે જ મેં ભરેલા શાક, ભરેલા રીંગણ બનાવ્યા છે અને બધી જ પ્રોડક્ટ બહુ સરસ છે. મેં ભરેલા શાકનો મસાલો, સાબુદાણાની વેફર, ઘઉંના પાપડ અને મિક્સ ચીકી મંગાવેલી. પણ સાબુદાણાની વેફર, ઘઉંના પાપડ અને મિક્સ ચીકી અમે ટ્રાય કરી, બહુ જ સરસ હતી અને એ તો પૂરું પણ થઈ ગયું. અને ભરેલા શાકનો મસાલો આજે બનાવ્યો છે પણ ખરેખર બહુ સરસ ટેસ્ટ છે. તારા મમ્મીને પણ થેન્ક યુ કહે છે. અને બીજું કે આની અંદર તમે આગળ ને આગળ પ્રગતિ કરો એવી અમારી ભગવાનને પ્રાર્થના અને ટેક કેર. થેન્ક થેન્ક યુ યુ સો મચ. પછી પાર્સલ મને મળી ગયું છે. પેકિંગ બહુ જ મસ્ત કર્યું, પરફેક્ટ કર્યું છે. જે તમે જે ક્રાફ્ટિંગ કર્યું હતું ક્રિસમસનું એ પણ જોરદાર હતું. થેન્ક યુ. અને બહુ બધું શીખવા મળે છે, જાણવા મળે છે. તમારી ફેમિલી વર્લ્ડની બેસ્ટ ફેમિલી છે, બંને બાજુની ફેમિલી. થેન્ક યુ. પાયલ, તમારો ખજૂર પાક અને કાટલું ખૂબ જ સરસ છે. મારા નણંદે ચાખ્યું અને એને એટલું બધું ભાવ્યું કે એણે મને કહ્યું કે તું બીજો તારો ઓર્ડર નોંધાવી દે, આ હું રાખી લઉં છું. એટલે હું તને પાછો ઓર્ડર કરીશ સેમ વસ્તુઓનો, પણ હું 18મીએ પાછી આવું છું તો હું થોડો મોડો કરીશ. તો બધી જ વસ્તુ મમ્મીને બહુ આમ જે મમ્મી બનાવે છે એટલા પ્યારથી ને એટલા ચોકસાઈથી ને એટલા દિલથી તે બધાને એટલી ભાવે છે અને ફટાફટ પૂરી થઈ જાય છે પાછી. એ બધી વસ્તુ સરસ જ સરસ જ બને છે. આપણે ઘરમાં બધાને ખબર જ છે, અમે ઘરમાં જે વસ્તુ ખાઈએ છીએ એ જ વસ્તુ તમારા બધા સુધી પહોંચાડીએ છીએ. હજી તો બહુ બધા રિવ્યુ છે એટલે ધીમે ધીમે મમ્મીને સંભળાવતા જશું અને તમને બધાને પણ સંભળાવશું. અને જે લોકો ઓર્ડર કરે છે, ટેસ્ટ કરે છે, એ બધાને તો ખબર જ છે કે વસ્તુ કઈ રીતની છે, કેવી છે ને ટેસ્ટમાં કેવી છે. તો જે લોકોને ઇન્ક્વાયરી કરવી હોય, ઓર્ડર કરવો હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો.